નમસ્કાર મિત્રો, હું ભટલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. જો દોસ્તો તમે ગુજરાતી શિક્ષક છો કે પછી ઇંગ્લિશ શિક્ષક છો કે પછી કોઈ પણ ભાષાના શિક્ષક છો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. તમે ગુજરાતી ભાષામાં, ઇંગ્લિશ ભાષામાં કે હિન્દી ભાષામાં તમે પોતાનું ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટ કરી શકો છો ઓલ ઇન વન એક જ ટૂલથી, અને બિલકુલ ફ્રી છે આ ટૂલ. દાખલા તરીકે તમે ઇંગ્લિશ ટીચર હો અને મેં નમૂનારૂપ એક ચિત્ર બનાવ્યું છે. તમારો સબ્જેક્ટ અથવા તો કન્ટેન્ટ જુદું હોઈ શકે, ટોપિક જુદો હોઈ શકે. અહીંયા આગળ ટાઇટલ મેં લીધું છે અવર કોમ્યુનિટી હેલ્પર્સ, અથવા તો આપણે અવર હેલ્પર્સ પણ કહીએ છીએ. તો હેલ્પર્સની અંદર અહીંયા આગળ સરસ મજાનું ચિત્ર છે, પોલીસ સ્ટેશન છે અને પોલીસ ઓફિસર છે, એની પોલીસ વેન પણ છે અને પોલીસ ઓફિસર અહીં લખ્યું છે, જુઓ એનો ડ્રેસ પણ છે અને લખ્યું છે અહીંયા આગળ મેન્ટેન્સ લો એન્ડ ઓર્ડર ટુ કીપ ધ નેબરહુડ સેફ. એટલે એના વિશે વર્ણન પર લખ્યું છે. એવી જ રીતે આપણા જે બીજા પણ હેલ્પર્સ છે, દાખલા તરીકે ટીચર છે અહીંયા આગળ, તો ટીચીસ સ્ટુડન્ટ્સ હાઉ ટુ રીડ, રાઇટ એન્ડ લર્ન ન્યૂ થિંગ્સ. તો આ રીતે તમે તમારું મનગમતું કન્ટેન્ટ ક્રિએટ કરી શકો છો, પોસ્ટર ક્રિએટ કરી શકો છો આ રીતનું, અને પછી શિક્ષણમાં એનો ઉપયોગ કરી શકો છો. એટલું જ નહીં, આ રીતનો તમે વિડીયો પણ બનાવી શકો છો. Hey everyone, and welcome. Today we're talking about the real life superheroes who walk among us every day. સરસ મજાનો I'm અવાજ talking પણ છે about એની the અંદર. amazing people who make our neighborhoods, well, work. Let's jump right in. Seriously, have you ever just stopped and thought અવાજની about સાથે your morning ચિત્રો પણ routine? બદલાય છે. The clean street એક્સપ્લેનર you walk વિડીયો છે. on, the light that turns green just in થોડું time, અને the ફોરવર્ડ fresh કરું bread, છું, જુઓ. 18 different jobs that are basically the backbone of the places we all call home. And the perfect name keep us feeling good and what's wrong, and the nurses who care for us and help us get strong again. Of course, dentists are there. તમારો જે ટોપિક હોય એ ટોપિક પ્રમાણે તમે આ રીતના વિડીયો, એક્સપ્લેનર વિડીયો બનાવી શકો છો. હવે ગુજરાતીના મિત્રો હોય તો આ રીતે ગુજરાતીમાં સરસ મજાનું પોસ્ટર બનાવી શકો છો. આપણે એને ઈ કન્ટેન્ટ કહી શકીએ, ડિજિટલ કન્ટેન્ટ કહી શકીએ. આપણા સમુદાયના મદદગારો અથવા તો આપણા મદદગારો અને આપણા સમુદાયને મદદ કરે છે, આમના વગર જીવન શક્ય નથી. ડૉક્ટર છે, સૈનિક છે, પોસ્ટમેન છે, અને આ રીતે આપણા જે બધા મદદગારો, પ્લમ્બર છે, તો આપણને મદદ કરે છે અને એના વિશે સુંદર વર્ણન પર છે. એટલું જ નહીં, ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા આટલી સરળતાથી કેવી રીતે ચાલી રહી છે? આજે આપણે એવા જ કેટલાક લોકો વિશે વાત કરવાના છીએ, એ લોકો જે આપણા સમાજને, આપણા મહોલ્લાને જીવંત રાખે છે. ચાલો એમની દુનિયાને થોડી નજીકથી જાણીએ. ગુજરાતી એક્સપ્લેનર સ્ટોરી છે, આપણા વિષયને અનુરૂપ બની ગઈ છે, આપોઆપ બની જાય છે. આ ટૂલ બનાવી દે છે, બિલકુલ ફ્રીમાં બનાવી દે છે અને સરસ મજાના અવાજ સાથે બનાવે છે. અને અવાજની સાથે ચિત્ર પણ બદલાવાનું છે. આગળ જોઈએ, ચાલો. રોજબરોજના જીવનમાં કદાચ આપણે આ બધી બાબતો પર એટલું ધ્યાન નથી આપતા, બરાબર ને? ચાલો આમાંથી કેટલાકની કામગીરીને થોડી વધુ ઊંડાણથી સમજીએ. જો આ બધાની જવાબદારીઓ ભલે અલગ અલગ હોય, પણ એમનો ધ્યેય તો એક જ છે, આપણી સુરક્ષા. પોલીસ એ આપણા મહોલ્લામાં. આ માટે સૌથી પહેલાં આપણે ગૂગલ સર્ચ બાર ઓપન કરીશું અને અહીંયા આગળ જે ગૂગલ એપ્સ છે એની પર ક્લિક કરીશું અને સૌથી પહેલાં જેમિનાઈ ઓપન કરીશું. એઆઈ ટૂલ પસંદ કરીશું અને અહીંયા આગળ આપણે સ્ક્રિપ્ટ બનાવીશું, એટલે કે લખાણ બનાવીશું એના માટે. અને સૌથી પહેલાં હું ઇંગ્લિશમાં બનાવવાની કોશિશ કરું છું. તમે ગુજરાતીમાં લખશો તો આપોઆપ ગુજરાતીમાં બની જશે એ જ રીતે. એટલે અહીં લખું છું હું કોમ્યુનિટી helpers and their work. Write very brief. હવે હું સબમિટ કરું છું. ચાલો કેવું લખાણ બને છે જોઈએ છે, પછી આપણે એને એડજસ્ટ કરીશું. તો અહીંયા આગળ કેટલાક હેલ્પર્સ આપણને દેખાય છે, ડૉક્ટર, ટીચર, પોલીસ ઓફિસર અને ઘણા બધા દેખાય છે. તો હું અહીં નમૂનારૂપ 5 જ લઉં છું. પ્લીઝ ટેક ઓનલી, ચલો 7 લઈ લઈએ. 7
હેલ્પર્સ, વધારે પણ લઈ શકાય, કોઈ પ્રશ્ન નથી. એટલે એમાંથી આપણને 7 પસંદ કરીને આપી દેશે. તમારે ચોક્કસ 7 જોઈએ તો તમે ચોક્કસ 7 લઈ શકો છો, વધારે જોઈએ તો વધારે પણ લઈ શકો છો. ગુજરાતીમાં આપણે આપણા મદદગારો લખવાનું છે એટલે આપોઆપ આવી જશે, અને લખીશું આપણા મદદગારોના કામ લખો. એટલે આ રીતની એક સ્ક્રિપ્ટ બની જશે. હવે હું એક સૂચના આપીશ જેમિનાઈને કે ક્રિએટ સ્ક્રિપ્ટ ફોર ગૂગલ નોટબુક LM. હું ગૂગલ નોટબુક LMમાં સ્ક્રિપ્ટ નાખવાનો છું. ક્રિએટ સ્ક્રિપ્ટ ફોર ગૂગલ નોટબુક LM ફોર ઇન્ફોગ્રાફિક. હવે હું સબમિટ કરવાનો છું. એટલે સ્ક્રિપ્ટ લખાઈ જશે થોડીક જ સેકન્ડોમાં. ગુજરાતીમાં પણ તમે આ જ રીતે ખૂબ સહેલાઈથી બનાવી શકો છો મિત્રો. તમે ના બનાવી શકો તો જરૂરથી કોમેન્ટ કરજો, હું તમને જરૂરથી ગુજરાતીમાં પણ બનાવી બતાવીશ. અહીંયા આગળ જુઓ સેક્શન 1 છે, સેક્શન 2 છે, એટલે કે અહીંયા આગળ ડૉક્ટર છે, પછી ટીચર છે, પછી પ્રોટેક્ટર છે, એટલે કે આ રીતે સેક્શન બનાવી દીધા છે એણે એની જાતે. અને અહીંયા આગળ હું અહીંથી કોપી કરી લઉં છું. આને અહીંથી શરૂ કરી અને આમ કોપી કરી લઉં છું. જુઓ નંબર 1 સુધી, આ રીતે અહીં સુધી કોપી કરી લઉં છું. અને હવે હું ગૂગલ નોટબુક LM ઓપન કરવાનું છું મિત્રો. એટલે બેક જાઉં છું અને અહીંયા આગળ ફરી ગૂગલ એપ્સ પર ક્લિક કરું છું અને સ્ક્રોલ કરીને નોટબુક LMમાં આવું છું. નવી નોટબુક પસંદ કરવાનો છું. અને અહીંયા આગળ ખાસ તમને જણાવી દઉં, સેટિંગ જે છે તમારે ભાષાનું પસંદ કરવાનું છે. અહીંયા આગળ આઉટપુટ લેંગ્વેજ છે એની અંદર જો ગુજરાતી હશે તો ગુજરાતીમાં બનશે, અને ઇંગ્લિશ હશે તો ઇંગ્લિશમાં બનશે, અને હિન્દી હશે તો હિન્દીમાં બનશે. એટલે અહીંથી હું ઇંગ્લિશ કરી દઉં છું. એટલે આપણે ઇંગ્લિશ ભાષા પસંદ કરી લઈએ છીએ અહીંયા આગળ, આ ઇંગ્લિશ, અને અહીંથી સેવ કરી દઉં છું. હવે નવી નોટબુક પસંદ કરું છું હું. અહીંયા આગળ કોપીડ ટેક્સ્ટ પર ક્લિક કરું છું અને અહીંયા આગળ હું Ctrl+V કરીને પેસ્ટ કરી દઉં છું અને હવે ઇન્સર્ટ કરી દઉં છું. એટલે આ જે સ્ક્રિપ્ટ જે છે એ એને એનાલાઇઝ કરશે, ચેક કરશે, એની રીતે ગોઠવશે એને. અને હવે હું અહીંયા આગળ ઇન્ફોગ્રાફિક લખ્યું છે એની ઉપર ક્લિક કરવાનો છું. ઇન્ફોગ્રાફિક પર હવે આગળ ઇંગ્લિશમાં છે, કેવું આપણે જોઈએ છે આ જે ઇન્ફોગ્રાફિક છે, તો હું સ્ટાન્ડર્ડ માગું છું અને જનરેટ. હવે 10 થી 15 સેકન્ડમાં તૈયાર થઈ જવાનું છે. સાથે સાથે મારે વિડીયો ઓવરવ્યૂ પણ જોઈએ છે આનો, તો હું વિડીયો ઓવરવ્યૂ પર પણ ક્લિક કરી દઉં છું. એટલે એ પણ બનવા માંડશે. જુઓ અહીંયા આગળ વિડીયો ઓવરવ્યૂ બને છે અને અહીંયા આગળ ઇન્ફોગ્રાફિક બને છે, એટલે કે ચિત્ર બને છે. હવે તમે આને બંધ કરી શકો છો અને ફરી પાછા જ્યારે આને ઓપન કરશો ત્યારે બનેલું તૈયાર હશે. 15, 20, 25 સેકન્ડ જેટલો ટાઈમ લેતું હોય છે અને ઘણીવાર વધારે સમય પણ લેતું હોય છે. થોડા સમય પછી આપણે એને જોઈએ તો અહીંયા આગળ ઇન્ફોગ્રાફિક એટલે કે સરસ મજાનું ઇન્ફોર્મેશનથી ભરપૂર ચિત્ર તૈયાર થઈ ગયું છે. અને સાથે સાથે અહીંયા વિડીયો પ્લેનું નિશાન છે, એટલે કે વિડીયો ઓવરવ્યૂ પણ તૈયાર થઈ ગયો છે. ચાલો આપણે સૌથી પહેલાં ઇન્ફોગ્રાફિક જોઈએ. સેવન એવરીડે કોમ્યુનિટી હીરોઝ લખ્યું છે અહીંયા આગળ, અને ખૂબ જ સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે. જુઓ મિત્રો, અહીંયા આગળ ડૉક્ટર છે, પછી અહીંયા આગળ પોલીસ ઓફિસર છે, ફાયર ફાઇટર છે, અને એની સાથે એનું વર્ણન પણ છે. એટલે અદ્ભુત પિક્ચર બનાવ્યું છે. જુઓ અહીંયા આગળ તમને હું ઝૂમ કરીને બતાવું, અને તમે વિદ્યાર્થીઓને સરસ રીતે એને સમજાવી શકો છો. વિદ્યાર્થીઓને પણ ખૂબ મજા પડી જાય એવું ચિત્ર છે. જુઓ, તમે એને અહીંથી ડાઉનલોડ પણ કરી શકો છો. તમે સોશિયલ મીડિયામાં શેર પણ કરી શકો છો. હવે આપણે વિડીયો જોઈએ, વિડીયો કેવો બન્યો છે. તો હું વિડીયો પર ક્લિક કરું છું. અહીંથી આપણે એને મોટો કરીએ વિડીયોને. ચલો વિડીયો પર પ્લે કરીએ અને મોટો કરીએ, ફૂલ સ્ક્રીન કરી દઈએ. તો વિડીયો જે છે ઓપન થાય છે મિત્રો. જુઓ, અને અહીંથી હું પ્લે કરી દઉં. Hey there. Today, we're going to pull back the curtain on the people who really make our world work. You know, they're kind of the silent engines of our communities, working tirelessly behind the scenes and right out on the front lines. So, right?
It's all because of dedicated people. થોડુંક હું એને દોડાવું છું, જુઓ મિત્રો. Diagnosing what's wrong, prescribing treatments, and guiding us back to feeling good. તો આ રીતે તમે સરસ મજાનું ડિજિટલ પિક્ચર પણ ક્રિએટ કરી શકો છો અને વિડીયો ઓવરવ્યૂ પણ તૈયાર કરી શકો છો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો જરૂરથી લાઇક કરજો, કોમેન્ટ કરજો. હું તમને બીજા વિડીયો પણ બીજા ડિજિટલ કન્ટેન્ટ પણ કેવી રીતે ક્રિએટ કરી શકાય તે શીખવીશ.